આ એફિડેવિટની અંદર એવું કીધું છે કે કમિશનરે ગુજરાતી ભાષામાં એક મેસેજ ફોરવર્ડ કર્યો અને એ મેસેજના આધારે ડિમોલેશન કરવામાં આવ્યું. મતલબમાં સુરતના નાસિર નગરમાં જે ડિમોલેશન થયું અને એ ડિમોલેશનમાં જેને વિલન તરીકે ચિતરવામાં આવ્યો એ સુરત મહાનગરપાલિકાના અધિકારી સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે અને આ એફિડેવિટની અંદર એવું કીધું છે કે કમિશનરે ગુજરાતી ભાષામાં એક મેસેજ ફોરવર્ડ કર્યો અને એ મેસેજના આધારે ડિમોલેશન કરવામાં આવ્યું. મતલબમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું એ કમિશનર નાગરાજનના સીધા આદેશ અને સૂચના મુજબ કરવામાં આવ્યું. એટલે આમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે કમિશનરે સુજલ પ્રજાપતિને જે ગુજરાતી ભાષામાં મેસેજ ફોરવર્ડ કર્યો એ ફોરવર્ડ કરનાર વિલન કોણ? કારણ કે આ ડિમોલેશનમાં સુજલ પ્રજાપતિને વિલન ચિતરી દેવામાં આવ્યો. એટલે સવાલ ઊભો થયો છે કે આ વિલન કોણ છે અને એ વિલનનું નામ સામે આવશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. નાસિર નગરમાં જેને ભૂતિયા ડિમોલેશન કહેવામાં આવતું હતું, કારણ કે જ્યારે ડિમોલેશન થયું એ પછી કમિશનરે બીજા દિવસે કીધું કે આ ડિમોલેશન સુરત મહાનગરપાલિકાએ કર્યું જ નથી. એટલે ત્યારથી ભૂતિયા ડિમોલેશન એટલે આ ડિમોલેશન કોણે કર્યું એની ખબર જ નહોતી. એ પછી કમિશનરે આકરા પગલાં લઈ અને સુજલ પ્રજાપતિ સહિતના લગભગ 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. હવે આ સસ્પેન્ડ થયેલા સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટની અંદર એફિડેવિટ કરી છે અને એમાં દાવો કરવામાં આવ્યો છે કે 30 મેના દિવસે જે ગેરકાયદેસર ડિમોલેશન થયું તે કમિશનર એમ નાગરાજનના સીધા આદેશ અને સૂચના મુજબ કરવામાં આવ્યું હતું અને આ ડિમોલેશનની જે સ્ક્રિપ્ટ છે એ 21 મે 2026ના દિવસે લખાઈ ગઈ હતી. દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં કમિશનર એમ નાગરાજન અને સુજલ પ્રજાપતિ વચ્ચે જે ચેટ થઈ છે એના કેટલાક અંશો સામે આવ્યા છે. દિવ્ય ભાસ્કર પાસે ચેટ આવી છે તો એ ચેટના અંશો એ અહેવાલમાં કહેવામાં આવ્યા છે. હવે કમિશનરે જ્યારે શરૂઆતમાં એક ગુજરાતીની અંદર મેસેજ મોકલ્યો, એ મેસેજ શું છે એ હું તમને વાંચી સંભળાવું છું કે આ મેસેજ ગુજરાતીમાં હતો. 21 મે 2026 અને 11 વાગે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને સુજલ પ્રજાપતિને ગુજરાતી ભાષામાં એક મેસેજ ફોરવર્ડ કર્યો. એ મેસેજમાં એવું લખેલું છે કે વોર્ડ નંબર 7 ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં સિટી સર્વે નંબર 1267/1, 1267/2, 1267/3 વાળી જગ્યા છે, જેમાં 40 ફૂટનો ટીપી રોડ એસએમસીએ મૂક્યો છે, જે મોટા ભાગે ખુલ્લો છે. થોડી આગળના ભાગમાં દબાણ છે, જે રોડ ખોલવા માટેનો ચાર્જ સુજલ પ્રજાપતિને આપી રોડ ખોલી દેવા માટે અને દબાણ દૂર કરવાની કામગીરીની સૂચના આપવી. આવો મેસેજ ગુજરાતી ભાષામાં હતો જે કમિશનરે સુજલ પ્રજાપતિને ફોરવર્ડ કર્યો અને સુજલ પ્રજાપતિએ ઓકે સર, કારણ કે સાહેબનો મેસેજ આવે તો એવો જવાબ મળે એટલે એણે કીધું કે જી સર એવો જવાબ આપ્યો. એટલે આમાં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ ગયો કે સુજલ પ્રજાપતિએ તો કમિશનરનો આદેશ માની લીધો કે કારણ કે એ મેસેજ કમિશનર તરફથી આવ્યો, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કમિશનરને આ મેસેજ કોણે મોકલ્યો? કોણ એવી પાવરફુલ વ્યક્તિ છે કે જે સુરત મહાનગરપાલિકાના કમિશનરને આદેશ આપી શકે? અને કમિશનરને
કન્ટિન્યુઅસ સૂચના આપે અને જે ડિમોલેશનની બધી જ માહિતી મળતી રહે એવી એ વ્યક્તિ કોણ, એ નેતા કોણ કે ઉપરનો એ વ્યક્તિ કોણ છે કે જેનો આદેશ મ્યુનિસિપલ કમિશનરે માનવો પડ્યો. હવે સુજલ પ્રજાપતિએ તો હાઈકોર્ટની અંદર વટાણા વેરી દીધા છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે બીજું સ્ટેપ હવે કમિશનરનું છે. કારણ કે સુજલ પ્રજાપતિને તો વિલન ચીતરી દીધો, પણ હવે જે પ્રમાણે સુજલ પ્રજાપતિએ એફિડેવિટ કરી તો એને એમાં જે દાવો કરવામાં આવ્યો એના પરથી એમ લાગે કે મ્યુનિસિપલ કમિશનર વિલન છે. પણ મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપનાર એ વિલન કોણ એ ત્યારે જ ખબર પડે જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન જાહેર કરે અથવા રાજ્ય સરકાર તપાસ કરે અને રાજ્ય સરકાર કમિશનરને કહે કે આ નામ જાહેર કરો કે તમને ફોરવર્ડ કોણે કર્યું, અથવા ગુજરાત હાઈકોર્ટ કમિશનરને એમ કહે કે આ તમે જાહેર કરો કે તમને મેસેજ કોણે મોકલ્યો. એટલે જો આ બધું જ વ્યવસ્થિત રીતે ચાલે તો આ વિલન કોણ, મતલબમાં કમિશનરને મેસેજ ફોરવર્ડ કરનાર માણસ કોણ છે એનું નામ જાહેર થઈ શકે. ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસ અત્યારે ચાલી જ રહ્યો છે અને અત્યાર સુધીની જે સુનાવણી થઈ છે એમાં ગુજરાત હાઈકોર્ટે કડકમાં કડક વલણ અપનાવેલું છે. હવે આ ગુજરાતીમાં જ્યારે મેસેજ કમિશનરે સુજલ પ્રજાપતિને ફોરવર્ડ કર્યો એની સેકન્ડો બાદ કમિશનરે સુજલ પ્રજાપતિને અંગ્રેજીમાં એક મેસેજ ફોરવર્ડ કર્યો અને એમાં ટાઈપ કરીને એવું લખ્યું, કમ્પ્લીટ ધીસ ASAP, મતલબમાં આ વહેલી તકે પૂરું કરો, એઝ અર્લી એઝ પોસિબલ, એવું ટાઈપ કરીને સુજલ પ્રજાપતિને મોકલ્યો. એનો પણ સુજલ પ્રજાપતિએ જવાબ આપ્યો, જી સર. કમિશનરે એ પછી સુજલ પ્રજાપતિને બીજો મેસેજ મોકલ્યો અને અંગ્રેજીમાં ટાઈપ કરીને લખ્યું કે સેન્ટ્રલ ઝોનની સાથે કોઓર્ડિનેશન કરો અને જે જરૂરી હોય તે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો. આ મેસેજ એ વાતની સાબિતી છે કે ઉપરથી અથવા કોઈ કમિશનરના ઉપરનો કોઈ લેવલનો પાવરફુલ વ્યક્તિ છે જે કમિશનરની સાથે સતત મોનિટરિંગ કરી અને ડિમોલેશન માટે દબાણ કરી રહ્યા છે. કારણ કે એ મેસેજને આધારે કમિશનર સુજલ પ્રજાપતિ પર દબાણ લાવી રહ્યા છે કે જે કામ હોય એ વહેલી તકે પૂર્ણ કરો. એ પછી 29 મેના દિવસે કમિશનરે રોડ સરફેસ નામની મહત્વની એક PDF ફાઇલ સુજલ પ્રજાપતિને વોટ્સઅપ કરી અને એમાં ડિમોલેશન માટે ગ્રીન સિગ્નલ પણ આપ્યું હતું. 30 મે 2026ના દિવસે જ્યારે આખા દિવસમાં ડિમોલેશનની કામગીરી પૂરી થઈ ત્યારે સુજલ પ્રજાપતિએ સાંજે 6:30 વાગ્યે કમિશનર એમ નાગરાજનને ડિમોલેશનના વિડીયો મોકલ્યા અને એક જ શબ્દ લખ્યો, આફ્ટર. એટલે ડિમોલેશન થઈ ગયા પછીની શું સ્થિતિ છે એના વિડીયો સુજલ પ્રજાપતિએ એમ નાગરાજનને મોકલ્યા. કમિશનરે ઓકેનો જવાબ આપી દીધો. એટલે જે પ્રમાણે સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને જે દાવો કર્યો છે એના પરથી ક્લિયર કટ એવી રીતના લાગે છે કે કમિશનરને આ આખી વાતની જાણ હતી, આ આખું કોમ્યુનિકેશન થયું છે અને એમણે ડિમોલેશનના આ વિડીયો પછી ઓકે બી લખ્યું છે. મતલબમાં એમને દરેક બાબતથી તેઓ વાકેફ હતા. સુજલ પ્રજાપતિને એમ હતું કે જ્યારે કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો છે અને કમિશનરના આદેશથી મેં કામ કર્યું છે તો કમિશનર મને બચાવી જ લેશે. 30 મે 2026 ડિમોલેશન થયું ત્યારથી માંડીને 14 જૂન સુધી કમિશનર અને સુજલ પ્રજાપતિ એકબીજાના સંપર્કમાં હતા. ફોન પર વાત થતી હતી, વિડીયો કોલ પર વાત થતી હતી, ગ્રુપ વિડીયો કોલમાં વાત થતી હતી, વોટ્સઅપ મેસેજથી વાત થતી હતી. પરંતુ જ્યારે વાતનું વતેસર થઈ ગયું અને મીડિયાની અંદર વિવાદ ઊભો થઈ ગયો ત્યારે 14 જૂન પછી કમિશનરે સુજલ પ્રજાપતિની સાથે અંતર રાખવાનું શરૂ કર્યું. સુજલ પ્રજાપતિએ એકવાર ફોન કર્યો
ત્યારે 1.5-2 મિનિટ વાત થઈ, પણ 27 જૂને કોલ કર્યો એ પછી કમિશનરે ફોન ઉચક્યો નહીં અને સુજલ પ્રજાપતિએ એ વખતે કમિશનરને મેસેજ કરીને અંગ્રેજીમાં લખ્યું કે રિસ્પેક્ટેડ સર, કૃપા કરીને કોઈ પણ દ્વારા ફેલાવવામાં આવેલી ખોટી માહિતીઓ અથવા મિસ બ્રીફિંગ પર વિશ્વાસ નહીં કરશો. હું તમારી સાથે છું, સુરત મ્યુનિસિપલ બોડીની સાથે છું, એવો મેસેજ કર્યો. પરંતુ જ્યારે કમિશનરે પછી સુજલ પ્રજાપતિને સસ્પેન્ડ કરી દીધા, કારણ કે આખું વાતનું વતેસર થઈ ગયું અને હવે રેલો સુરત મહાનગરપાલિકામાં આવે એવું હતું. એટલે પહેલાં પાળ બાંધવા માટે સુરત મહાનગરપાલિકાના 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આટલા બધા જ્યારે વોટ્સઅપ રેકોર્ડ છે તો હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનરને બોલાવીને પૂછવું જોઈએ કે આ તમને ગુજરાતીની અંદર મેસેજ ફોરવર્ડ કરનાર કોણ વ્યક્તિ છે કે જે તમને આદેશ આપી શકે એમ છે. એટલે હવે આગામી દિવસોની અંદર એ જોવાનું રહે છે કે મ્યુનિસિપલ કમિશનરને જે વ્યક્તિએ આદેશ મોકલ્યો છે એ મતલબમાં આ ભૂતિયા ડિમોલેશનનો અસલી વિલન કોણ છે એ ખબર પડશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.